સીધો થાય એમ જ નહીં. કોઈ ડૉક્ટર કંઈ કાપકૂપ કરવું પડે, ચીરા કરવા પડે, હાડકું કાપવું પડે. તો ઘણા ડૉક્ટરો બદલ્યા પણ કોઈ રિઝલ્ટ મને મળે એવું ના થયું. પછી આ સરના કહેવાથી કર્યું તો 100% રિઝલ્ટ મળી ગયું. એમ કે હવે હું ગમે તે ચોય જવું તમને મૂકીને જઈ શકું, નકર આથી ચોય જઈ નથી, બહાર ચોય ના જઈ શકું. ઘણી વાર તો ડૉક્ટરની દવા કરતાં એના સ્વભાવથી આપણને 50% રાહત થઈ જાય. હા, સ્વભાવ એટલે ઓપરેશન ચાલુ હોય તો ભલે જાતે ફોન ના ઉઠાવે પણ બીજાને કહે કે ભાઈ ફોન ઉઠાવીને કહી દો કે ઓપરેશન ચાલુ છે, તમે હોલ્ડ કરો કલાકે, હું તમને મળી શકું એમ. અત્યારે હાલ મારું કામ કરવું હોય તો હું જાતે કરી શકું મારું કામ, એક ટેકો લઈને ફરી શકું, જો જવું હોય તો જઈ શકું એમ. ટોટલ 6 મહિના રિંગ રાખી હતી અને 6 મહિને આપણે રિંગ કાઢી નાખી હતી. એટલો બધો ઘણો ફરક પડી ગયો. 100% તો 100% નહીં, 110% ફેર પડી. પણ એ ટાઈમે બી રાત્રે 2 વાગે હું સાહેબને ફોન કરું ને તો પહેલાં તો એ જ પૂછું, સાહેબ હજુ તમે જાગો છો કે? હું જાગું છું. સાહેબ કોઈ બી હોય એને પગ 300 હોય કે વળી ગયો, કોઈ બી તકલીફ હોય બીજી, બરાબર, તો બીજા બધા ફર્યા કરતાં મેહુલ સર જોડે જ જવાય અને એમનું જ નિદાન એમના જોડે જ કરાવાય, હું તો જ કહું. અને એ રિંગ કાઢ્યા પછી આપણે એને પ્લાસ્ટિકનો પાટો આપ્યો હતો કે જેથી પગ પાછો બાઉન્સ બેક ના થાય એના માટે. પરંતુ એમને રિંગ કાઢ્યા અને એને આજે લગભગ 6 થી 7 મહિના થઈ ગયા છે, પરંતુ દર્દીને કોઈ જ પ્રકારની તકલીફ નથી. હા, 100% નિદાન. એ જે બોલે સાહેબ બોલે એ પ્રમાણે 100% રિઝલ્ટ મળે આપણે. પંજો સીધો કરવાનું જે ઓપરેશન છે એ પણ અમે રિંગ દ્વારા કરીએ છીએ. હવે એ રિંગમાં આપણે ધીમે ધીમે નટ બોલ્ટની ચાકી ફેરવીને એ ઓપરેશનમાં ખાલી રિંગ લગાડવામાં આવે છે. જેમ પગ હતો એમનો એમ જ પગ રહેશે, પરંતુ જે દર્દી ઘરે જ્યારે આંટા ફેરવે છે ચાકીના, ત્યારે એ ધીમે ધીમે સીધો થાય છે. એટલે એ સીધો થવામાં થોડો ટાઈમ લાગે છે, પણ એ કોઈ પણ વસ્તુને લાંબી કરવા માટે એ ધીમે ધીમે એ આપણે કરીશું તો એ દુખાવા રહિત હશે. જો આપણે એને એકદમથી કરીશું તો એને ઘણો દુખાવો થશે જે એ સહન નહીં કરી શકે. જેથી કરીને આપણે ધીમે ધીમે બટ સસ્ટેનેબલ રીતે આપણે એનું પગને સીધો કર્યો અને જેટલો પીરિયડ, જેટલે કે 2 મહિના પગ સીધો કરવામાં લાગ્યા એનાથી ડબલ ટાઈમ આપણે રિંગને રાખી મૂકવી પડે, જેથી કરીને એ એક પગનો બાંધો જળવાઈ રહે. સાહેબનો ખૂબ ખૂબ આભાર. ભગવાન કતે વધી જાય.